हेलो गाइस, वेलकम टू आवर चैनल हम तुम ટ્યુબ વ્લોગ્સ. તો ફાઇનલી જે વસ્તુ માટે આટલા ટાઈમથી અમે મહેનત કરી રહ્યા હતા, હું ને શ્રુતિ, સો ફાઇનલી ધ ડે હેઝ અરાઇવ્ડ એન્ડ ફાઇનલી આઈ એમ ઇન ધી આબુ ધાબી એન્ડ I just got selected for Etihad Airways. Okay, so now the hotel which provided by the company is stay for 30 days. Then I need to find one accommodation for me and Jyoti. So આજે આટલા ટાઈમથી જે વેઇટ કરી રહ્યા હતા, જેટલા ઇન્ટરવ્યૂઝ આપ્યા, આઈ થિંક 20 times or more than that, but finally we achieved it. And definitely I am so happy કે finally I have arrived here. So આપણે જરા જોઈ લઈએ, કારણ કે અત્યાર સુધી બધાએ કેવિન ક્રૂના વ્લોગ્સ બહુ જોયા છે કે રૂમ ટૂર, કે કેવી જાતની ફેસિલિટીઝ આપે છે, શું અકોમોડેશન છે, કંપની કેવું પ્રોવાઈડ કરે છે. બટ એટલું કહીશ કે હું એરપોર્ટથી અહીંયા સુધી આવ્યો છું, એ બી ઓડીમાં. તો યુ કેન ઇમેજિન ગાઈઝ, how the luxury even the ground staff will get in Etihad Airways, where એ મારું ડ્રીમ હતું કે એક ઇન્ટરનેશનલ એરલાઇનમાં મારી પ્રાયોરિટી હંમેશા આ જ રહી છે. Etihad Airways એન્ડ સિંગાપુર બંને માટે ટ્રાય કરી રહ્યો હતો. સો ફાઇનલી ધ ડે હેઝ અરાઇવ્ડ એન્ડ આઈ એમ હિયર ઇન ધી આબુ ધાબી for Etihad Airways. So let's get quick tour, small room tour. So I'll show you guys કે ગ્રાઉન્ડ સ્ટાફને પણ કેટલું જબરજસ્ત અકોમોડેશન મળે છે. ચાલો, રૂમની શરૂઆત કંઈક આ રીતે છે. મિની બાર બી છે, કોમ્પ્લિમેન્ટરી આઇટમ્સ, આટલું મોટું કબાટ છે કે જ્યાં બધું જ માણસ પણ આવી જશે આમાં. સો ધીસ ઇઝ વેરી નાઇસ. સો આ છે રૂમ, તમે જોઈ શકો છો. અહીંયા હાલ 3 બેડ મૂકેલા છે, બટ એક્સ્ટ્રા સ્પેસ થઈ જશે. આ 2 બેડ રિમૂવ થઈ જશે. રૂમ પહેલાં કોઈ બીજાને અકોમોડેટ કરેલો હતો, તો નાવ દે વિલ રિમૂવ, હોટલ સ્ટાફ. અને ધીસ ઇઝ માય વિન્ડો વ્યૂ. યુ કેન સી સામે જ આબુ ધાબી એટીસી અને એતિહાદ એરવેઝ. This is very nice, very nice. It is not balcony, it's a window view, we can say that. So આ તો થયો રૂમ. રૂમમાં ટીવી પણ છે, એટલે બટ હવે છે આપણે ગુજરાતી છે એટલે અહીંયા પણ તારક મહેતા તો જોવાનું આવશે જ. સો તમારા સ્ટડી કે તમારા જે બી એક્ઝામિનેશનની તૈયારી હોય કે કંઈ પણ હોય, એના માટે તમને આટલું મસ્ત એવું સ્ટડી ટેબલ પણ આપેલું છે. આટલો આમથો ડ્રેસિંગ એરિયા છે, તો વી મેન વિલ એડજસ્ટ, રાઈટ? સો નાવ વિલ ગો ઇન ધી વોશરૂમ. ટોવેલ, નેસેસિટીની વસ્તુઓ. અને મેઇન વાત શું છે ખબર છે? મેઇન વાત બાથરૂમની અંદર એ છે, વોશરૂમમાં, કે મારું ફેવરેટ બાથ ટબ આપી દીધું છે. બોલો, અહીંયાથી કોઈ માણસને નીકળવાની ઈચ્છા જ નહીં થાય. તો અગર તમને લોકોને બી એવું હોય કે બાથ ટબ તમને લોકોને બી પસંદ આવે છે, તો કમેન્ટ કરીને જરૂર કહેજો, બરાબર છે? તો ગાઈસ, આ હતી નાની અમથી એક રૂમ ટૂર. તમને લોકોને મજા આવી હશે કે, અને થોડું ઘણું મોટિવેશન મળી ગયું હશે, કાઇન્ડ ઓફ, કે ભાઈ સાહેબ મતલબ એરલાઇન
સો એકલા કેબિન ક્રૂને નહીં બટ ગ્રાઉન્ડ સ્ટાફને બી કંપની અકોમોડેટ સારી એવી કરે છે. હોટેલ અને ફેસિલિટીઝ તમને મળે છે. હા, એ છે કે 30 ડેઝ તમારું હોટલ અકોમોડેશન રહેશે. મીનવાઇલ તમારે તમારું પોતાનું સર્ચ કરવું પડશે સિટી એરિયામાં કે ગમે ત્યાં તમારા ઓળખાણમાં હોય તો એના થ્રુ બી, અને બાકી એથી અદરવાઇઝ ખુદ થોડી ઘણી હેલ્પ કરે છે આપણને ઘર શોધવા માટે. સો યુ કેન લીવ વિથ યોર ફેમિલી કાઇન્ડ ઓફ. સો તમને રૂમ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. બરાબર, જેણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલ તો શ્રુતિ છે અમદાવાદમાં અને હું અહીંયા. સો વિલ કેચ અપ એઝ સુન એઝ પોસિબલ. તો મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર પણ કરી દેજો તમારા ફ્રેન્ડ સાથે કે જે એવિએશનમાં આવવા માંગતા હોય, જે લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ એરલાઇન માટે, તો એમને બી થોડો એ મળી જશે. બાકી આપણે એવું હશે તો નેક્સ્ટ વ્લોગમાં બતાવીશું કે ઇન્ટરવ્યૂઝનું કઈ રીતે હતું, કઈ રીતે નહીં. ત્યાં સુધી જોડાયેલા રહો અને ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.